તંત્રના બાપે અને આપ જુઓ કે પૂરની તબાહી વેઠ્યા બાદ હવે ડાયમંડ સિટી સુરત પર ફરી મેઘતાંડવનું સંકટ ઘેરાયું। એક સાંજે ત્યાં તેલ તૂટે જેવી સ્થિતિ વચ્ચે માત્ર 1-2 ઇંચના ધીમા વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાવ્યા। ઉધનાથી લઈને વેસુ, લિંબાયતથી લઈને કડોદરા સુધી સમગ્ર સુરત શહેર વરસાદી પાણી અને ગટરની દુર્ગંધમાં ગરકાવ થઈ ગયું। કરોડપતિ પાલિકાના પોકળ દાવા વચ્ચે ખાડીપુરનો ખતરો ફરી સુરતીઓના માથે તોળાઈ રહ્યો છે। ત્યારે શું થયું છે આજે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ઉધના વિસ્તાર, વેસુનો વીઆઈપી રોડ, અલથાણ વિસ્તાર, અઠવા લાઇન્સ વિસ્તાર, લિંબાયત વિસ્તાર, સુરતનો એક પણ એવો વિસ્તાર નથી જે વરસાદી પાણીમાં ડૂબ્યો ન હોય। તાજેતરમાં જ આવેલા વિનાશક પૂરે મચાવેલી તબાહીમાંથી સુરતીઓ હજુ માંડ બેઠા થવાનો પ્રયાસ કરી રહ્યા હતા। ત્યાં જ અષાઢી મેઘાના બીજા રાઉન્ડે સુરત મહાનગરપાલિકાની પોકળ તૈયારીઓની પોલ ખોલી નાખી છે। માંડ 1-2 ઇંચના વરસાદમાં ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી જળબંબાકાર થઈ ગયું। મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા તો ગરનાળાઓ છલોછલ થતા જનજીવન ઠપ થઈ ગયું। હવે સુરતના ઉધના વિસ્તારના આ દ્રશ્યો જુઓ। હજુ તો વરસાદ શરૂ જ થયો હતો ત્યાં આખો રસ્તો જળમગ્ન થઈ ગયો। ઉધના નવસારીના સીધા દ્રશ્યો છે જ્યાં અડધો જે રોડ છે તે રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક છતિત હોય તે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો જે રીતે પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારબાદ વાહન ચાલકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ એવો વ્યસ્ત રોડ છે જ્યાં હજારોની સંખ્યામાં જે વાહન ચાલકો છે તે અહીંથી પસાર થતા હોય છે, પરંતુ જાડી ચામડીના જે અધિકારીઓ છે તેમને પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે માત્ર કાગળ પર જ કરી હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હવે વેસુ વિસ્તારના શાહ મંદિર પાસેના વીઆઈપી રોડના દ્રશ્યો જુઓ। રોડનું નામ તો વીઆઈપી રોડ છે, પરંતુ તંત્રની થર્ડ ક્લાસ કામગીરીના કારણે આખો રસ્તો નરકાગાર બની ગયો છે। અને હવે અલથાણમાં આવેલા લક્ષ્મી હોમ્સ નજીકના આ દ્રશ્યો જુઓ। અહીં ડ્રેનેજ સિસ્ટમ સંપૂર્ણ નિષ્ફળ જતા રસ્તા પર ગટરના ગંદા પાણી ઘૂંટણ સુધી ભરાઈ ગયા, જેને કારણે માસૂમ વિદ્યાર્થીઓને નોકરિયાતોને જીવના જોખમે ટ્રેક્ટરમાં બેસીને નીકળવાની ફરજ પડી હતી। અને હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને કારણે લોકોએ ટ્રેક્ટર બોલાવવાની નોબત આવી છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, જે સ્થાનિક મહિલાઓ છે, જે વિદ્યાર્થીઓ છે, તેને આ ટ્રેક્ટર મારફતે એક સ્થળેથી બીજા સ્થળે હાલ લઈ જવાનો વારો આવી રહ્યો છે। पूरा थोड़ा सा पानी आता नहीं, पूरा पानी भर गया। क्या करेगा इधर आदमी? आप कहाँ से आई हो, क्या हालत? अग्रवाल स्कूल से आए हैं। सब नॉर्मल है कि इधर ही पानी भरा हुआ है। इतने छोटे बच्चों को लेके जा रहे हैं, कुछ हो गया तो इसका जिम्मेदारी कौन लेगा? हम कितने दिन बच्चों की छुट्टी कराएं? 10 दिन हमने पहले नहीं भेजा, अभी भेजा, आज ही भेजा, तो आज इतनी वही बुरी हालत है। अब कितने दिन हम लोग स्कूल की छुट्टी कराएं? इतनी गंदी परेशानी है। हम रात को यहाँ पर जब सोते हैं तब हमें रोड दिखाई देती है और सुबह उठते हैं तो पानी। सुबह का पूरा हमारा शेड्यूल ये सोच के परेशान हो जाता है कि हम बच्चों को स्कूल कैसे छोड़े, हमारी ऑफिस कैसे जावे, हमारी ज़रूरत और इमरजेंसी के लिए हो तो हम यहाँ से उस इमरजेंसी की लोकेशन तक कैसे पहुँचे। માત્ર રસ્તાઓ જ નહીં, સવારથી પડેલા ધોધમાર વરસાદના કારણે સુરતમાં ફરી ખાડીપુરનો ભયાનક ખતરો મંડરાયો છે। જી હા, ભેદવાડ ખાડી ફરી ઓવરફ્લો થતા પ્રેમનગર અને નાગસેન નગરમાં ખાડીના કાળા પાણી ફરી વળ્યા છે અને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આપ જોઈ શકો છો, ખાડીપુરના કારણે ફરી એક વખત જે સ્થાનિક લોકો છે તેને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જીવના જોખમે જે વાહન ચાલકો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે। ક્યાંક સુરત મહાનગરપાલિકાના પાપે આ જે લોકો છે સ્થાનિક લોકોને ભોગવવાનો વારો આવી રહ્યો છે। દર વર્ષે અહીં કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવામાં આવતો હોય છે, પરંતુ ટેક્સ સામે જે સવલત હોવી જોઈએ તે સવલત લોકોને આપવામાં નથી આવી રહી। આપણી સાથે સ્થાનિક જોડાયા છે। જી, क्या परिस्थिति है, क्या कहोगे? विकट परिस्थिति है। हम न इधर से जा सकते न इधर से जा सकते, और हम एसएमसी में बहुत बार बात किया, कोई रिस्पांस नहीं है।
હું જોયું કે આ પોટરવાળાની ઓફિસમાં આટલું બધું કમર સુધી હમણાં સુધી પાણી ગયું છે, પણ ત્યાં ખાડી છે, પાણી જવા માટે કઈ રસ્તો જ નથી, તો ક્યાંથી જશે પાણી? આ પ્રશાસન જરાક ધ્યાન આપે, પાણી જશે તો કોઈ સોસાયટીનો નો તકલીફ પડે, અમારા જેવા કોઈ માણસ આવે કોઈ કામ માટે પોટરની ઓફિસ માટે એનો નો તકલીફ પડે. માત્ર શહેરની અંદર જ નહીં, તંત્રના પાપે સ્ટેટ હાઈવે પર લોકો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. કડોદરાથી સુરત જતા હરિપુરા પાટિયા પાસે ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો. હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરત જિલ્લાના કડોદરાથી સુરત શહેરને જોડતો આ રાજ્ય ધોરી માર્ગ છે, તેની ઉપર જે તે વરસાદી પાણી ફરી વળ્યા છે. મહત્વનું છે કે થોડો જ વરસાદ પડતો હોય છે અને આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. વર્ષોથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે, પરંતુ અહીંનું જે સ્થાનિક તંત્ર હોય કે જે પણ જવાબદાર તંત્ર હોય તેને આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં કોઈ પણ પ્રકારનો રસ ન હોય તે પ્રકારે હાલ સામે આવી રહ્યું છે. તાજેતરના પૂરની હોનારત બાદ પાલિકાના સત્તાધીશોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી હોવાના દાવાઓનો ઢંઢેરો પીટ્યો હતો, પરંતુ અષાઢી મેઘાના બીજા જ રાઉન્ડમાં સુરતના ખૂણે ખૂણે ભરાયેલા પાણીએ સાબિત કરી દીધું છે કે કરોડો રૂપિયાનું બજેટ ધરાવતું સુરત પાલિકાનું બહેરું તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે. હવે જોવાનું એ રહે છે કે આળસુ અધિકારીઓ સુરતને ફરી એકવાર ડૂબવા માટે કિસ્મત ભરોસે છોડી દેશે કે પછી સમયસર જાગીને કોઈ નક્કર પગલાં ભરશે. ચેતન પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, સુરત.